હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચરની અંદર. ચેપ્ટર નંબર 8 8051 ઇન્ટરપ્ટ્સ. હવે સૌથી પહેલાં એ જોઈએ કે ઇન્ટરપ્ટ શું છે અને એની 8051માં કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. કોન્સેપ્ટ ઓફ ઇન્ટરપ્ટ એન્ડ ઇન્ટરપ્ટ્સ વીએસ પોલિંગ, કે બે થિયરી જોવાની છે. કોન્સેપ્ટ ઓફ ઇન્ટરપ્ટ્સ કે ઇન્ટરપ્ટ શું છે એન્ડ ઇન્ટરપ્ટ્સ વીએસ પોલિંગ, એની કમ્પેરિઝન કરવાનું રહેશે. Whenever more than one input-output devices are connected to a microcontroller-based system, any one of the input-output devices may ask service at any time. There are two methods in which microcontroller can service these input-output devices. One method is use the polling routine, while the other method employs interrupts. કે એની અંદર ઇન્ટરપ્ટ્સ આપવામાં આવે કાં તો પોલિંગ રૂટીન કરવામાં આવે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસની સર્વિસીસ કરવાની હોય ત્યારે 8051માં કે માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમ હોય તો એની સાથે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ કનેક્ટ કરી અને પછી એની સાથે કમાન્ડ આપવાના થશે તો ત્યારે કે બે મેથડ યુઝ કરવામાં આવશે, એક તો પોલિંગ રૂટીન અને બીજી હશે ઇન્ટરપ્ટ્સ હશે. ઇન ધ પોલિંગ રૂટીન ધ માઇક્રો કંટ્રોલર ચેક વેધર any of the input output devices requesting for service. કે પોલિંગ રૂટીન હશે તો પોલિંગ રૂટીનની અંદર શું કરવામાં આવશે તો કે માઇક્રો કંટ્રોલરને ચેક કરવામાં કહેવામાં આવશે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં રિક્વેસ્ટિંગ કે સર્વિસને રિક્વેસ્ટિંગ કરવામાં આવશે. ધ પોલિંગ રૂટીન ઇઝ એ સિમ્પલ પ્રોગ્રામ ધેટ keeps a check for the occurrence of interrupts. કે પોલિંગ રૂટીન શું કરશે કે સિમ્પલ પ્રોગ્રામ ધેટ કીપ્સ ચેક ધ અકરન્સ ઓફ ધ ઇન્ટરપ્ટ્સ, કે ઇન્ટરપ્ટ્સ અલગ અલગ પ્રકારના હશે તો એ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, લેટ અસ એઝ્યુમ ધેટ અવર પોલિંગ રૂટીન ઇઝ સર્વિસિંગ ઇનપુટ આઉટપુટ પોર્ટ 1, 2, 3 એવી રીતના 8 સુધીના પોર્ટ હશે તો ઇનપુટ આઉટપુટ પોર્ટ તો એ અલગ અલગ સર્વિસિંગ માટે રૂટીન આપવામાં આવશે. ધ પોલિંગ રૂટીન વિલ ચેક ધ સ્ટેટસ ઓફ ધ ઇનપુટ આઉટપુટ પોર્ટ in a proper sequence. કે ધ પોલિંગ રૂટીનમાં શું કરવામાં આવશે, ઇનપુટ આઉટપુટ પોર્ટના પ્રોપર સિક્વન્સ એની અંદર આપવામાં આવશે. ધ પોલિંગ રૂટીન વિલ ફર્સ્ટ ટ્રાન્સફર ધ સ્ટેટસ ઓફ ધ ઇનપુટ આઉટપુટ પોર્ટ 1 ટુ ધ એક્યુમ્યુલેટર. કે ધ પોલિંગ રૂટીન વિલ ફર્સ્ટ ટ્રાન્સફર કે પહેલાં ટ્રાન્સફર કરશે ઇનપુટ આઉટપુટ પોર્ટ 1 ની અંદર એક્યુમ્યુલેટરમાં એ ટ્રાન્સફર કરશે. It then check the content of accumulator to determine if the service request bit is set. કે સર્વિસ રિક્વેસ્ટ ની અંદર એક બીટમાં એ ડિટર્મિનેટ કરવામાં આવે એક્યુમ્યુલેટરની અંદર કન્ટેન્ટ હોય એની સાથે. If the bit is set then input output port 1 service routine is called, otherwise the polling routine will move forward to check if port 2 is requesting service. કે જો પેલી ઇનપુટ આઉટપુટ પોર્ટ માં રૂટીન ઇઝ કોલ્ડ કે એની અંદર પોલિંગ રૂટીન છે એ ચેક કરવામાં આવે તો એ જો બરાબર હશે સેટ કરેલું હશે તો એનાથી પછી નેક્સ્ટ સર્વિસ પોર્ટ 2માં જતું રહેશે. ઓન કમ્પ્લીટિંગ ઓફ ધ સર્વિસ ટુ પોર્ટ 1 ધ પોલિંગ રૂટીન વિલ ટેસ્ટ પોર્ટ 2. કે કે પેલું જે હોય એની સર્વિસ પોર્ટ 1ની સર્વિસ રિક્વેસ્ટ કમ્પ્લીટ થાય તો પોલિંગ રૂટીન પછી નેક્સ્ટ પોર્ટ માટે જતી રહેશે ટેસ્ટ કરવા માટે. ધ પ્રોસેસ ઇઝ રિપીટેડ ટીલ ઓલ ધ 8 પોર્ટ આર ટેસ્ટેડ એન્ડ ઓલ ધ ઇનપુટ આઉટપુટ પોર્ટ ધેજ આર ડિમાન્ડિંગ સર્વિસિંગ આર પ્રોસેસ. કે આવી રીતના એક પછી એક કે 8 પોર્ટ ટોટલ ટેસ્ટ કરવાના હશે અને એના આધારે સર્વિસ છે એ પ્રોસેસ થશે. ઓન કમ્પ્લીટિંગ ઓફ ધ પોલિંગ રૂટીન ધ માઇક્રો કંટ્રોલર વિલ રિઝ્યુમ વિથ the execution of the program. The polling routine has priorities assigned to the different input-output port. Once the routine being port 1 will always be checked first, then port 2 and so on. કે પહેલાં ચેક કરશે રૂટીન, એક બરાબર છે કમ્પ્લીટ થશે તો બીજા પર જશે, કમ્પ્લીટ થશે તો ત્રીજા પર જશે. તો એ રીતના પોલિંગ રૂટીનનું કામ હશે. Concept of interrupts. Another way that allow the microcontroller stop with the execution of the program and give service to the input output devices is interrupts. કે પોલિંગ રૂટીન તો છે જ, એના આધારે પછી બીજું જે નેક્સ્ટ સર્વિસ હશે મેથડ હશે
તો એ કઈ હશે એક્ઝિક્યુશન કરવા માટે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને જે સર્વિસ આપવાની હોય તો એ ઇન્ટરપ્ટ થ્રુ થઈ શકે. ઇન્ટરપ્ટ બીજું કશું નથી, એક પ્રોગ્રામિંગનો જથ્થો છે કે જે કમાન્ડ આપશે 8051 ને કે જેથી કરીને ઇનપુટ આઉટપુટ પોર્ટ છે કામ કરશે. ઇટ ઇઝ એન એક્સટર્નલ asynchronous input that inform the microcontroller to complete the instruction that it is currently execution and fetch a new routine in order to offer service to the input output devices. કે ઇન્ટરપ્ટ શું છે કે એક તો એક્સટર્નલ એસિંક્રોનસ ઇનપુટ છે કે બહારથી એક સિંક્રોનસ ઇનપુટ આપવામાં આવે છે. એ ઇન્ફોર્મ કરશે કે માઇક્રો કંટ્રોલરને કે કમ્પ્લીટ ધ ઇન્સ્ટ્રક્શન ધેટ ઇઝ કરન્ટલી એક્ઝિક્યુશન એન્ડ ફેચ ન્યૂ રૂટીન ઇન ઓર્ડર ઓફર સર્વિસ ટુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. કે એક નવી સર્વિસ પ્રોડ્યુસ કરશે અને એના આધારે પછી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે વર્ક કરશે. વન્સ ધ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ઇઝ સર્વિસ્ડ, ધ માઇક્રો કંટ્રોલર વિલ કન્ટિન્યુ with the execution of its normal program. કે once the input output devices છે એ સર્વિસમાં આવશે તો માઇક્રો કંટ્રોલર વિલ કન્ટિન્યુ વિથ ધ એક્ઝિક્યુશન ઇટ નોર્મલ પ્રોગ્રામ, કે એક પ્રોગ્રામિંગ હશે એના આધારે પછી એ નોર્મલી વર્કિંગ કરવા લાગી જશે. એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરપ્ટ મેથડ ઓવર પોલિંગ, કે ઇન્ટરપ્ટ vs પોલિંગના એડવાન્ટેજીસ કયા કયા છે. The polling method, the microcontroller poll to check which input-output device is requesting for service. કે પોલિંગ મેથડમાં માઇક્રોકન્ટ્રોલર પોલ ચેક કરશે કે ઇનપુટ આઉટપુટમાં કઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ માટે એ રિક્વેસ્ટ કરવામાં આવે છે. ઇટ વેસ્ટ ધ CPU ટાઈમ. આ શું છે કે એક પ્રકારનો વધારાનો CPUનો ટાઈમ છે કારણ કે ચેક થશે. However, it in interrupt method microcontroller service that the device is asking service. કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે એ સર્વિસને આસ્ક કરશે અને એના આધારે ઇન્ટરપ્ટ આપવામાં આવશે. ઇન ઇન્ટરપ્ટ મેથડ, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી કેન બી ઇઝીલી અસાઇન ટુ ધ ઇન્ટરપ્ટ. ધ ઇન્ટરપ્ટ કેન ઓલ્સો બી માસ્ક્ડ. તેની અંદર પ્રાયોરિટી ઇઝીલી અસાઇન કરેલી હશે. ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. ઇચ ઇન્ટરપ્ટ રિક્વાયર્ડ એન ઇન્ટરપ્ટ હેન્ડલર ઓન or an interrupt service routine, જેને ISR કહેવામાં આવશે. Whenever an interrupt is invoked, the microcontroller executes an interrupt service routine. Each interrupt has a fixed location in the memory that hold the address of ISR. કે એની અંદર એક મેમરીની અંદર એક લોકેશનની અંદર એક ઇન્ટરપ્ટ સેટ કરેલા હશે જે ફિક્સ હશે અને એના આધારે પછી એક કમાન્ડ છે આપવામાં આવશે. ધ ગ્રુપ ઓફ મેમરી લોકેશન કીપ્ડ એસાઇડ હોલ્ડ ધ એડ્રેસ ISR ઇઝ કોલ્ડ ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ. કેવી રીતના ગ્રુપ બનાવેલ હોય અલગ અલગ ઇન્સ્ટ્રક્શન માટે કે ઇન્ટરપ્ટ હશે તો એ અલગ અલગ પછી મેમરીમાં લોકેશનમાં એ સેટ કરેલું હશે તો આખી મેમરી જે હશે ISRની તો એને ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ કહેવામાં આવશે. સ્ટેપ ઇન એક્ઝિક્યુટિંગ એન ઇન્ટરપ્ટ એક્ઝિક્યુશન, કે ઇન્ટરપ્ટનું એક્ઝિક્યુશન કેવી રીતના થશે તો એ જોઈ લઈએ. 8051 સાથે કેવી રીતના એક્ઝિક્યુટ કરશે. ધ માઇક્રો કંટ્રોલર એક્ઝિક્યુટ ધ કરંટ ઇન્સ્ટ્રક્શન એન્ડ સેવ્સ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઓન ધ સ્ટેક. પહેલો સ્ટેપ હશે એ શું હશે કે એક્ઝિક્યુટ કરવાનું હશે તો એ કરંટ ઇન્સ્ટ્રક્શન કઈ છે તો એને એક લોકેશનમાં સેવ કરવામાં આવશે અને એ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઓન ધ સ્ટેક, કે બીજી નેક્સ્ટ પછી જે પણ ઇન્સ્ટ્રક્શન હશે તો એ લાઇનમાં સ્ટેકમાં ગોઠવવામાં આવશે. સ્ટેપ 2, ધ માઇક્રો કંટ્રોલર સેવ્સ ધ કરંટ સ્ટેટસ ઓફ ઓલ ધ ઇન્ટરપ્ટ્સ ઇન્ટરનલી. માઇક્રો કંટ્રોલર સેવ્સ શું કરશે કે કરંટ સ્ટેટસ ઓલ ધ ઇન્ટરપ્ટ ઇન્ટરનલી, કે એ ચેક કરી આપશે કે ઇન્ટરપ્ટ છે બરાબર છે કે નહીં. સ્ટેપ 3, માઇક્રો કંટ્રોલર જમ્પ ટુ a fixed location in the memory referred to as the interrupt vector table. The interrupt vector table hold the address of the interrupt service routine. કે જે ટેબલમાં ગોઠવવામાં આવ્યું છે એ પ્રમાણે એક મેમરી લોકેશનમાં એ હોલ્ડ થઈ જશે કયા કે ISRમાં ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન જે છે એ સેવ થઈ જશે. સ્ટેપ 4, the microcontroller jump to the address of the ISR from interrupt vector table and jump to it. The microcontroller execute the ISR till it reach
the last instruction of the subroutine RETI કે જે રેટી છે તો એ પ્રમાણે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રક્શન હશે. એક્ઝામ્પલ તરીકે રેટી ઇન્સ્ટ્રક્શન છે તો એ પ્રમાણે કે એ પછી નેક્સ્ટમાં એડ્રેસ જે પણ હશે તો એમાંથી એ જમ્પ કરી અને વર્ક કરવા લાગશે. સ્ટેપ નંબર 5, on receiving the RETI instruction, the microcontroller return to the main program where it was interrupted. The microcontroller fetch the address of program counter from the stack. The microcontroller then execute the main program from that address. કે રેટી ઇન્સ્ટ્રક્શન છે એમ પહેલાં રિટર્ન જશે, જો બરાબર છે તો આગળ જશે, કે મેઇન પ્રોગ્રામ છે ઇન્ટરપ્ટેડ જો બરાબર હશે તો આગળ નેક્સ્ટ જશે અને ફેચ થશે કે જ્યાં પણ એનું લોકેશન છે એ પ્રમાણે, અને સ્ટેકના આધારે એ કાઉન્ટિંગ કરી અને પછી લાઇનમાં કેવી રીતના એનું વર્કિંગ કરવાનું છે એ થશે. અને લાસ્ટમાં ધ માઇક્રો કંટ્રોલર ધેન એક્ઝિક્યુટ ધ મેઇન પ્રોગ્રામ ફ્રોમ ધેટ એડ્રેસ કે એડ્રેસીસ પાસે જશે. ટાઈપ્સ ઓફ ઇન્ટરપ્ટ્સ ઇન 8051 કે અલગ અલગ પ્રકારના ઇન્ટરપ્ટ છે તો એ જોઈ લઈએ. ધ માઇક્રો કંટ્રોલર 8051 5 ઇન્ટરપ્ટ્સ કે મેઇન સપોર્ટ જે 5 ઇન્ટરપ્ટ્સ છે. These interrupts are automatically generated by internal operation and 2 interrupts are generated by the external signal provided. કે 5 ટોટલ છે, એની અંદર કયા કયા છે એ નીચે જોઈશું. એક તો રીસેટ હશે, રીસેટ ડિસ્ક્રિપ્શન કવર કે એની અંદર નેક્સ્ટમાં છે. એક તો રીસેટ હશે, પછી બીજું હશે ટાઈમર 0 TF0 જેને કહેવાશે, એન્ડ ટાઈમર 1 TF1 ઇન્ટરપ્ટ્સ કે રીસેટ ઇન્ટરપ્ટ થશે કે જેનાથી આખી સિસ્ટમ 8051ની છે માઇક્રો કંટ્રોલરની રીસેટ થશે. ટાઈમર 0 અને ટાઈમર 1 ઇન્ટરપ્ટ પણ જોઈ ગયા છે. એક્સટર્નલ હાર્ડવેર ઇન્ટરપ્ટ INT0 એન્ડ INT1 એ એક્સટર્નલ હાર્ડવેર ઇન્ટરપ્ટ હશે અલગ અલગ પ્રકારના. સિરિયલ કમ્યુનિકેશન ઇન્ટરપ્ટ RI એન્ડ TI આ પણ આવી ગયા છે. ઇન્ટરપ્ટ કંટ્રોલ એન્ડ એસોસિએટેડ રજિસ્ટર. On reset all the interrupts are disabled કે આ શું કરશે એસોસિએટ રજિસ્ટર. On reset all the interrupts are disabled. The microcontroller 8051 not respond to the interrupts. All the interrupts function are under the program control. The programmer is able to change the control bit in the interrupts enable register. Interrupt enable register. The interrupt priority register IP and the timer control register TCON. By setting or clearing the bits in these register, the program can block any or all of the other interrupts. કે પછી નેક્સ્ટ જે પણ હશે તે અલગ અલગ પ્રકારના આઈપી જ અહીં આપેલા છે. આઈપી અને TCON રજિસ્ટર, આઈ રજિસ્ટર તે બધી ઇન્ટરપ્ટ છે. 8051 ઇન્ટરપ્ટ સ્ટ્રક્ચર એન્ડ કંટ્રોલ સિસ્ટમ કે એની અંદર કેવી રીતના વર્કિંગ થતી હશે. તો આ ઇન્ટરપ્ટના સોર્સિસ છે, આ આઈ રજિસ્ટર છે, આ આઈપી રજિસ્ટર છે, અને અહીંથી પછી ઇન્ટરપ્ટ પોલિંગ સિક્વન્સ કે આની અંદર સિક્વન્સમાં પોલિંગ છે ગોઠવવામાં આવશે. કે હાઈ પ્રાયોરિટી ઇન્ટરપ્ટ છે અહીંયા હશે અને લો પ્રાયોરિટી ઇન્ટરપ્ટ અહીંયાથી સ્ટાર્ટ થશે. એટલે અહીંયાથી આ બાજુથી જશે હાઈ જશે અને આ બાજુથી જશે લો જશે. તો શરૂઆત અહીંથી કરીએ કે INT0 આ બધા ઇન્ટરપ્ટ છે. TF0 છે, પછી INT1, TF1, RI અને TI. તો આ બધા ઇન્ટરપ્ટ છે. ટોટલ 5 જે ટોટલ ઇન્ટરપ્ટ છે તો અહીં આપેલા છે. હવે શરૂઆતમાં INT0 છે અહીંથી જશે તો 0 અને 1 કમાન્ડ જે પણ આપવાનું હોય તો IT0 ના આધારે અને અહીંથી જશે IT1 ના આધારે જશે. જ્યારે TF0 સિગ્નલ છે ડાયરેક્ટલી જતું રહેશે, TF1 સિગ્નલ છે પણ ડાયરેક્ટલી જતું રહેશે. તો અહીંથી જ મળશે એને I0 કહેવામાં આવશે અને અહીંથી જે મળશે I1 કહેવામાં આવશે. અને પછી એ આઈ રજિસ્ટર છે તો એના પાસે જતું રહેશે, એ ઇન્ટરપ્ટ છે. પછી અહીંથી આઈ રજિસ્ટર કેવી રીતના હશે અહીં આપેલું છે કે એની અંદર સ્વિચ જેવું હશે અને એની અંદરથી આઈપીમાં પણ કે જો અહીંથી આ કરવાનું હશે તો અહીંયા પણ બદલાઈ શકશે અને અહીંયા પણ બદલાઈ શકશે. જ્યાં બદલવાનું હશે તો ત્યાં બદલાઈ શકશે. જો ઉપર લેવાનું હોય તો એ ક્યાં જતું રહેશે, એ હાઈ પ્રાયોરિટીમાં જતું રહેશે. અને જો અહીં નીચે આવતું રહેશે તો એ કયામાં જતું રહેશે, લો પ્રાયોરિટીમાં જતું રહેશે. એવી રીતના અહીં આપેલું છે. હવે આ જે છે એ ઇન્ડિવિડ્યુઅલ કે આ સ્વિચ છે ઇન્ડિવિડ્યુઅલ ઇનેબલ કરવા માટે
કે એકનું ઇનેબલ કરવા માટે જ્યારે ગ્લોબલ ઇનેબલ એટલે આ બધા ઓન રહેશે, જ્યારે આ ઓન કરવામાં આવે તે ઇન્ડિવિડ્યુઅલ કર્યું, પછી ગ્લોબલી એટલે એક સાથે બધાને ઓન કરી દેવામાં આવે, ગ્લોબલ ઇનેબલ કહેવાશે એને. તો આ 8051 ઇન્ટરપ્ટ સ્ટ્રક્ચર હતું કે કેવી રીતના એનું કંટ્રોલિંગ થશે એ પણ આવી ગયું આની અંદર. ટાઈમર ફ્લેગ ઇન્ટરપ્ટ કે આ એક પ્રકારનું ટાઈમરનું ફ્લેગનું ઇન્ટરપ્ટ છે. વેન ધ ટાઈમર અથવા કાઉન્ટર ઓવરફ્લો ધ કોરેસ્પેન્ડિંગ ટાઈમ ફ્લેગ TF0 or TF1 is set to 1, the flag is clear to 0 when the interrupt generate program call to the timer subroutine in memory. કે when the timer અથવા કાઉન્ટર ઓવરફ્લો થશે તો કોરેસ્પોન્ડિંગ ટાઈમર ફ્લેગ TF0 or TF1 સેટ ઇઝ 1 કરી દેશે, તો એના આધારે પછી કામ કરશે. Serial port interrupt. The serial port interrupt is generated because of RI and TI કે આ એક પ્રકારના રજિસ્ટર છે, RI અને TI છે. તો એ that bits are logically ORed to provide single interrupt to the processor કે this bit કે આ bit છે એ logically ORed પર વર્કિંગ કરશે. The TI bit in the SCON register is set when a data byte is transmitted and the RI bit in the SCON register is set whenever a data byte is received. The serial port interrupts RI and TI are not clear like the timer interrupts when the interrupt generates program call. So the program which deals with serial communication must reset or clear the RI or TI bits to 0 to enable next data communication operation. કે આના આધારે પછી નેક્સ્ટ જતું રહેશે. પ્રોગ્રામિંગ ધ સિરિયલ કમ્યુનિકેશન ઇન્ટરપ્ટ કે પ્રોગ્રામિંગ એની અંદર કેવી રીતના કરવામાં આવશે તો એ જોઈ લઈએ. ધ સિરિયલ પોર્ટ ઇન્ટરપ્ટ is generated by the RI or TI bits. These bits are logically ORed to provide a single interrupt to the processor. કે આની અંદર લોજિકલી એની અંદર વર્કિંગ કરવામાં આવશે. The TI bit, this SCON register is set when data byte transmitted and the RI bit in the SCON register is set whenever data byte is received. The serial port interrupt RI and TI are not clear like the timer interrupt when the timer generates program call. So the program that deal with serial communication must reset or clear the RI or TI bits to enable next data communication operation. The TI transmitted interrupts flag is RI શું છે કે received interrupt છે અને TI transmit interrupt છે. એ ફ્લેગ છે એક પ્રકારના કે રજિસ્ટરનો જથ્થો છે. is set the last bit of the framed data stop bit is transmitted. It indicates that the SPUF register is ready to transmit the next byte કે નેક્સ્ટ બાઇટમાં એ વર્કિંગ કરવા માટે રેડી થઈ જશે. તો હવે નેક્સ્ટ આગળનું છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અત્યાર સુધીનું જેટલું પણ ઇન્ટરપ્ટ્સમાં જોઈ ગયા આશા રાખું તમને સમજાઈ ગયું હશે. આભાર.